હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો। અત્યારે વાગ્યા સવારના 7 વાગવા અને જો મિલ્કિંગ ટાઈમ થઈ ગયો। અમારા ગોરીની અંદર ધોવાનો એક બાજુ ખોણ થઈ ગયું। હા, જીવડો નહીં આવ્યા હજી। ચલો પેલા ગોરીને દોઈ કાઢીએ। જો સવારમાં ગાયનું મિલ્કિંગ થઈ ગયું। એક બાજુ પક્ષીઓને રોટલો નખાઈ રહ્યો જો, અને એક બાજુ ભૈલું ધાઈ રહ્યા। અમે ઈવાનો વારો કાઢવાનો। આવી ગયો બુલબુલ। એ જો સવારમાં આવીએ તો રોજ અમારે હોય જ આવીએ પ્રોસેસ। અહીં તો ઘેર જઈને કાચબોને કૂતરોને આ બધું સવારમાં કામ કરવાનું। અને જો જાનની અમારા ગાય વિયો ને તે દિવસથી દૂધ એનું જ ખાઈ ગઈ। ભેંસનું ખાવાનું પડી મેલી, કારણ કે ગાયનું દૂધ એ ઉત્તમ કહેવાય। ભૈલું સવારમાં તાપણીએ થાય ખેતરમાં અને ખોણે થાય, બે કામ થઈ જાય। મસ્ત એવો દેતવા હળગા જો ધમ ધોકાટ। શોપિંગ કરીને આયા। શોપિંગ તો આપણે વોશ બેસિંગમાં પેલું તૂટી નતું ગયું એને જો લગાવવા માટે। અને આપણા વાડીએ આપણો ગોળો નહીં થતો ને ઢાળિયા, ત્યાં વાયર લાવ્યો અને સ્વિચ લગાવી જો વચ્ચે બંધ ચાલુ કરતા ફાવો ને આજે તો ગોળો લગાવી દેવાનો અને સ્વિચ વચ્ચે વળગાડી તે આપણે બંધ જાણ કરવું હોય ને તાણું બંધ ચાલુ ડાયરેક્ટ ફિટિંગ કરીને જ લાવે। અને મને ઘડિયામ ફઈએ મારે વોશ બેસિંગમાં દરેકને તૂટી જતો છે તમારે, તો એના માટે શું કરવાનું, પાઇપો એમના એમ હોય આ વચલો બોલ્ટ ખવાઈ જાય રે, તો સ્પેશિયલ એને થોડું ગ્રીસ લગાવો ને તો તમારે 12 મહિના 2 વર્ષ જો આરે તૂટે ના। જોઈ લો આવા કે નહીં, પહેલા જોઈ લો, આવી જ જાય કમ્પ્લીટ જોતા થાય ફિટિંગ કમ્પ્લીટ બહુ મસ્ત આવી જાય। એટલે મને હું ગ્રીસિંગ કરી દેવાનું, એટલે એવું 12 મહિના 2 વર્ષ જો આરે બોલ્ટ કાટ ના ખાય। તો જો સવારમાં ખેતરમાં આવ્યા ને, અમારા ખેતરમાં અમે એરંડા આસા પડ્યા હતા, રાયડો પૂંખ્યો હતો। જો કે આસા એકદમ એરંડા થઈ ગયા હતા, એના હિસાબે પછી રાયડો પૂંખ્યો। રાયડો બહુ બેસ્ટ એવો થયો, તમે જોઈએ કહો જો તમારે આ રીતે દિવેલા એરંડા આસા પડે ને તો આ રાયડાનું આ રીતે વાવેતર કર્યું હોય ને તો જો 2 થાય। એરંડા પણ એની રીતે એ જે જગ્યાએ કમ્પ્લીટ બહુ મસ્ત એવા થાય। જો એરંડોનો પણ બહુ મસ્ત એવો ગ્રોથ થાય અને રાયડો પણ થાય, તો આ 2 મિશ્ર ખેતી કહેવાય। 2 થાય તો કમ્પ્લીટ જો હજી પહેલું પોણ જ પાયું રાયડાને, એક પોણ પાઈ અને ઉપર ખાતર નાખ્યું, પાયા પછી ખાતર નાખ્યું। આમ તો પાયા પછી ખાતર નાખો ને સાચી રીત કહેવાય, કારણ કે આપણે પાયા મોરી ખાતર નાખીએ એટલે પાણીના અંગાથી તણાઈને બધું સીધું નેચાળ જતું રહે, એટલે એ છોડને પૂરેપૂરું મળે નહીં। પણ જો આપણે પાયા પછી તમે ખાતર નાખો એટલે જે જગ્યાએ ખાતર પડે એટલે આપણા એ છોડને જ ખાતર મળે। તો સાચી રીતે એરી ખાતર નાખવાની, પાયા પછી નાખવાનું। તો બહુ બેસ્ટ એવો રાયડો થયો। એક જ પોણ પાયું પણ એક પોણ સીધો આટલા આવી જાય, આપણે કેળ હોમ એકી પોણે નેગલી જાય રાયડો અમાર, અને પછી બીજું એક પોણ પૈસી રહે, લગભગ 2 કે 3 પોણે પણ રાયડો કમ્પ્લીટ થઈ જાય અમારા રે। જો બહુ મસ્ત એવો ગ્રોથ થયો રાયડાનો, તમે જોઈ શકો છો બહુ બેસ્ટ એવો રાયડો થઈ ગયો। અને ગાહવો છે આખા ખેતરમાં બહુ મસ્ત એવો, તો દિવેલા પણ એની જગ્યાએ થાય અને રાયડો થાય। તો જો વહેલી હારે સવારે આજે શું કે વિસનગર જવાનું શોપિંગ કરવા, કપડા લેવા માટે, કારણ કે આવ્યા હોય લગ્ન અમારા ભોણાભાઈનો, એટલે આજે જવાનું વિસનગર કપડા લેવા।
એટલે ગંદોને ઘેર મેલ્યો કોમ કરવા માટે અને અમે આયા ફરવા. જો કે થોડી ચાર વાઢવાની વાઢીને જઈએ ઝડપથી ફટાફટ વિસનગર જવાનું. તો આ મારા પાહાન એરંડા હમણાં જ વાળતા હે જો. પણ બહુ બેસ્ટ એવો ગ્રોથ થયો. જો કે વધવામાં ઓછા વધ્યા પણ ગ્રોથ સારો હો. અમે જો ખેતરમાંથી આવ્યા ઘરે અને નહીં લીધું અને અમે તૈયાર થઈને અમે જઈએ વિસનગર કપડો લેવા શોપિંગ કરવા. લેહાડો અડધી શોપિંગ કરી અડધી કરવાની અને અમે જમવા આવ્યા. અમે જ્યારે પણ વિસનગર આવીએ ને ત્યારે સૌરભ હોટલમાં જ જમવા આવીએ કારણ કે જમવાનું બહુ મસ્ત એવું ટેસ્ટી હોય. તો આજે જમવામાં શું હોય એ હું તમને લાઈવ બતાવું. આજે જો દાળ, એક મિક્સ શાક, એક કઠોળનું શાક, રોટલી, દાળ ભાત. ચાલો ફટાફટ ફિનિશ કરીએ. સાદું જમવાનું ને સારું શું કહેવું પેલું મસાલાવાળું ખો ને એના કરતાં સાદું જમવાનું બેસ્ટ હોય. જમવાનું ટેસ્ટી હોય. હું મસાલા વધારે હોતો નહીં. હા બીજા બધા મસાલા વધારે હોય. તો જો અમે જમી લીધું અને હવે જવાનું છે માયા બજારમાં. તો વિસનગરનું માયા બજાર જેવું એ હું તમને બતાવું. જો કે અમને હાડી લેવા જવાનું જ્યારે આમ ફટાફટ જઈએ ત્યાં જઈને માયા બજારમાં. તો જો અમારે ત્યાં 9 વાગે પાવર રાતી એટલે આ લીધું થોડું લસકાન 2 પાડી આમ ખાતર નાખવાનું અને પાવડો લઈને હેડ્યા ને અમારા ભૈલું પાણી વાળ્યો કોણ હા કયો ભાગ નેતાળો અને ઊંચાળો પડી રહ્યા કે આ નેક તો કોરી ધાકો ચોકમ પડી રહ્યા ડોમમાંથી આટલું જ બાજી ખરું કામ નો કુવો લગી ભાઈ આમ શાંતિ હાલ ભાઈ રો છોકરો ચમ પહેણ્યો નહીં એટલે આ તારી સરકારની દાન લાઇટ કરી એટલે અમે રાતે ભૂંડ લોહી પીવા માંડ્યો. જો ભૂંડ લસકા ગોદી નાખું. જેમ સરકારને દિવસે પાવર આપવાનું કર્યું નક્કી એ બહુ મસ્ત એવું કામ કર્યું. પણ અમે એક કામ સરકારને કરવાનું હો કે જે આ ગોમે રેસ્ક્યુ કરી અને આ ભૂંડ જે ખરો ને એનું અહીંથી બધા ભરી અને આ જંગલોમાં જઈને ઉતારી આવવાનો જેથી કરીને ખેડૂતોને નુકસાન ના કરે. એટલે આજ તો રાતે ફરીથી પાછું આવવું પડશે. જો કે ભૂંડોએ ખાસો બધો લસકો ગોદી નાખ્યો એટલે રાતે થોડો વર રાખવા માટે આવવું પડશે. ટેટા બેટા લાવીશું અને ફોડીશું. શું કરતા ને બીજું આમ લસકામ પાણી આવી ગયું છે. જો દિવસ કમ્પ્લીટ આથમી ગયો. જો હજી તો ભેંસો ધોવાની તો ફટાફટ પાણી વાળી અને જઈએ ભેંસો ધોવા. જો આપણે ખાતર નાખી દીધું કમ્પ્લીટ લસકામાં અને પાણી પણ આવી ગયું. અત્યારે હાલ જાય કાલનું નેપિયર ઘાસમાં જાય પાછળ તો નેપિયર ઘાસ છે ને નિમત જાય તો ફટાફટ લેવાનો આપણે લસકામ કરી અને જઈએ ભેંસો ધોવા. ચલો પાવડો લઈ પહેલાં ડોમું કરી દઈએ.
જોકે પોતો નેપિયર ઘાસ તો કાલ પડી દીધું. જય માતાજી. બે ત્રણ પાળી એમ કરી દઈએ એટલી હેડી જાય, એટલી ગળ આપણે ભેંસો દોઈ ઘેર જઈને આવીએ એટલી ગળ પીધે જાય. રાગે રાગે.